તો મિત્રો અહીંયા જોઈશું કે એક એક્ઝામ્પલ આપેલું છે 7 કિલોમીટર લાંબા તારમાંથી 50 સેન્ટીમીટરના કેટલા ટુકડા બનાવી શકાય. કેટલો 7 કિલોમીટર લાંબો તાર આપેલો છે એમાંથી 50 સેન્ટીમીટરના ટુકડા બનાવવાના છે. તો અહીંયા પહેલા આપણે એની બેઝિક જોઈશું કે 1 કિલોમીટર એ 1000 મીટર થાય બરાબર, અને 1 મીટર એ 100 સેન્ટીમીટર થાય બરાબર. હવે આપણને અહીંયા 7 કિલોમીટર આપેલા છે. 7 કિલોમીટર 7 કિલોમીટર ગુણ્યા શું કરીશું આપણે 1000 મીટર. 1000 મીટર કરીએ તો જવાબ અહીંયા કેટલો આવે 7000. આ 7000 રહ્યા એના આપણે 100 વડે ગુણીશું. કેટલા વડે 100 વડે. 7 સેન્ટીમીટરમાં કરવાના ને એટલે 100 વડે ગુણીશું. 7000 ગુણ્યા 100 કરીએ તો જવાબ કેટલો આવ્યો 7 લાખ. 7 લાખ સેન્ટીમીટર થઈ ગયા છે આપડા બરાબર. આ 7 સેન્ટીમીટર છે ને એને આપણે 50 વડે ભાગી નાખીશું. 7 લાખ ભાગ્યા 50 કરીશું તો અહીંયા 0 0 ઉડી જશે. 14 5 70 તો જવાબ કેટલો આવશે 14000. આપણો જવાબ થઈ ગયો. તો કહી શકાય કે 7 કિલોમીટર લાંબા તારમાંથી 50 સેન્ટીમીટરના 14000 ટુકડા બનાવી શકાય. કેટલા 14000 ટુકડા બનાવી શકાય. જો તમને વિડિયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને આવા નવા વિડિયો જોવા મળતા રહે, અને આપણી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બરાબર.